स्वर्गवास पुण्यशाળી आत्मा एवा छगन बापाना उत्तर क्रिया निमित्ते आजनो प्रसंग, आजनो कार्यक्रम, आजनी आ संतवाणी जेनी अंदर आज हूँ तमे बैठा होय तो परम पिता परमात्मा पासे साहेब एटली प्रार्थना करिए कि अमारा घरनी अंदर एक व्यक्तिनी गैरहाजरी ई जीवात्मा गमे त्यां होय एने शांति आपजो, सुख आपजो, हारे ठेकाणे वास आपजो, प्रभुनु शरण। साहेब ई आत्मा ने प्रभुनु शरण ज मिळ्યું होय एनी पाछळ आज मारे तमारे स्वर्गवास मागवानो न होय ई आत्मा ने साहेब स्वर्गवास ज मिळ्યો होय। ई आत्मा ने प्रभुनु शरण ज मिळ્યું होय साहेब जेनी पाछळ आवुं कार्य थतुं होय। धून भजन कीर्तन जोई છી साहेब अहींया 10 દી સુધી બેનુએ જે ધૂન કીર્તન કર્યા ई आत्मानी पाछळ तो ई आत्मा ने साहेब स्वर्गवास ज मिळ્યો होय। पण आवा प्रसंगे આપણે મળ્યા होय तो आमा एके एक व्यक्ति एक संकल्प करे कि ई आत्मानी पाछळ એટલું દાન કરીશ, એટલું પુણ્ય કરીશ, બને તો ગાયોને નીરણ નાખી અને પુણ્યની પ્રાપ્તિ કરાય, કબૂતરને ચણ, કૂતરાને રોટલો, કીડિયારું પૂરી અને બેનું દીકરીઓને દાન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરાય અને એ પુણ્ય સ્વર્ગવાસ આત્માને આપી અને હું તમે શ્રદ્ધાંજલિ દઈએ। કારણ એ નિમિત્તે ભેળા થયા છે તો આમાં એકે એક વ્યક્તિ સંકલ્પ કરે કે એ આત્માની પાછળ એટલું દાન કરીશ, એટલું પુણ્ય કરીશ। અને સાહેબ એની પાછળ આજ હું તમે દાન જ કરી હગીએ, પુણ્ય જ કરી હગીએ, બાકી આપણી તાકાત નથી કે એનું ઋણ ચૂકવી હગીએ। સાહેબ તાકાત બારી વાત છે। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર કે એ વિસરશો નહીં। મારા ને તમારા જીવનમાં મા બાપના એટલા ઉપકાર છે સાહેબ જેનું કોઈ ગણિત નથી। તાકાત બારી વાત છે। એકે એક પ્રસંગ લઈ લ્યો સાહેબ, જન્મથી માંડી અને મૃત્યુ સુધીના એકે એક પ્રસંગ લઈ લ્યો, આપણી તાકાત નથી એક પ્રસંગનું પણ ઋણ ચૂકવી હગી। પણ આવું કાર્ય થતું હોય એની પાછળ કઈક ધૂન ભજન કીર્તન થતા હોય, ભલે ઋણ ન ચૂકવી હગી પણ અમુક ટકા ઋણના સહભાગી બની શકીએ, અમુક ટકા ઋણમાંથી મુક્ત થઈ શકીએ, બાકી આપણી તાકાત નથી સાહેબ મા બાપનું ઋણ ચૂકવી હગી। એકે એક પ્રસંગ લઈ લ્યો સાહેબ, ખાલી માનો પેલો પ્રસંગ લઈ લ્યો ને હાલો કે 9 માસ તને કોણે ઉપાડ્યો, માતાના ઉદર માય પ્રભુના અનંત છે ઉપકાર। આ છે અનંત ઉપકાર પ્રભુના એટલા માટે કે મને તમને મનુષ્ય દેહ મળ્યો, મને તમને જન્મ દીધો। જે મનુષ્ય દેહ માટે દેવતાઓને પણ જો તપસ્યા કરવી પડતી હોય કે આ જન્મારો તો મનુષ્યનો જ મળ્યો પણ આવતો જન્મારો ફરીથી મનુષ્યનો મળે એટલા માટે દેવતાઓને પણ જો તપસ્યા કરવી પડતી હોય તો આજ મને તમને સાહેબ હાવ મફત મળ્યો છે। એટલા માટે અનંત ઉપકાર્ય પ્રભુના કે મને તમને મનુષ્ય દેહ મળ્યો પણ અગણિત ઉપકાર્ય મા બાપના છે કે મને તમને જન્મ દીધો। કારણ કે ભીને સુઈ પોતે અને હોકે હોવડાવ્યા આપને એ અમીમય આંખ ભૂલી ભીંજવશો નહીં। સાહેબ ભાગશાળી હોય ને મા બાપ હયાત હોય ને સાહેબ તો સેવા કરી લેજો, કારણ કે બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય। એ ઓકાર, એ પડકાર, એ તુકારો તમને ક્યાંય નહીં મળે સાહેબ, એ બાપનો તુકારો તમને ક્યાંય નહીં મળે। હૈયાની માલિકોર કોતરી લઈ ગયો, ચમરબંધીના ચણેલ કોક પાયેથી નોખા પડે પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા। સાહેબ ખોટ ખોટ છે, યાદ રાખજો, 90 વર્ષે બાપની ખોટ
ઈ સાહેબ કદાપી બુરાતી નથી. ઉજળ કેળા ફીર વહે અને નિર્ધનિયાને ધન હોય. ઉજળ કેળા કોક દીક શરૂ થાય, નિર્ધનિયાય કોક દીક ધનવાન બને, પણ બાપની ખોટ, માણાની ખોટ સાહેબ કદાપી બુરાતી નથી. એટલે કીધું કે મા બાપ હયાત હોય તો સેવા કરી લેજો. આની સિવાયનો સાહેબ ક્યાંય ધર્મ નથી. મા બાપની સેવા સિવાયનો જગતના પટમાંથી સાહેબ ક્યાંય ધર્મ નથી. હૈયાની માલિકો કોતરી લેજો. પેલા આપણા મા બાપ છે. જંતીભાઈએ અને પોપટભાઈ જાય જે સેવા કરી છે સાહેબ, યા આપણે બધા એના સાક્ષી છીએ. ખાટલામાં સાહેબ માઇક નો જ બેહવા દીધી, જબરજસ્ત રાતની દી સાહેબ સેવા કરી છે બે ભાઈઓએ. એની પાછળ સાહેબ આજ હું તમે શોક ન કરી શકી સાહેબ. એને સાહેબ સ્વર્ગવાસ મળી જ ગયો છે. એના કર્મના ફળે એને સ્વર્ગવાસ મળી ગયો છે, હું કહી શકું. રામ, લક્ષ્મણ અને જાનકી જેથી ત્રણેય વલ્ક વસ્ત્ર ધારણ કરીને વનમાં ગયા. એક મુદ્દો મારે કેવો છે. એ સીતાજીનું રાવણે હરણ કર્યું અને રામ અને લક્ષ્મણ એ જાનકીને ગોતવા માટે થઈ અને બે ભાઈઓ નીકળ્યા. પણ ઘાયલ અવસ્થામાં એક જટાયુ સામું મળ્યું. જટાયુને ભગવાન રામે ખોળામાં લઈ અને હાથ ફેરવતા ફેરવતા રામે જટાયુને એટલું કીધું કે જટાયુ તું કે તો તને નવું જીવનદાન આપી શકું. મારામાં એવી ત્રેવડ છે, તું કે તો તને નવું જીવનદાન આપું. અને તઈ રામે કીધું, જટાયુએ કીધું, બસ પ્રભુ તમારા દર્શન થઈ ગયા ને, હવે નવા જીવનની જરૂર નથી, પણ મને એક એવા આશીર્વાદ આપી દો કે મને સદગતિ પ્રાપ્ત થાય. અને તઈ રામે કીધું તું કે જટાયુ સદગતિ તો તને તે દિવસે જ પ્રાપ્ત થઈ ગઈ હતી જે દિવસે એક સ્ત્રીને બચાવવા માટે થઈ અને તે તારા પ્રાણની આહુતિ આપી. એમાં કઈ રામની મોટાઈ નથી કે તને આશીર્વાદ આપે સદગતિ પ્રાપ્ત થાય. સદગતિ તો તારા કર્મના ફળે તને મળી જ ગઈ છે. એમ છગન બાપાને સાહેબ એના કર્મના ફળે એને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ છે સાહેબ. એથી આગળ વાત કરું તો લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં, એ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એક બાજુ કરોડો રૂપિયા મેલી દો અને એક બાજુ મા બાપને બેહારી દો અને એ મા બાપ સુખી ન હોય ને સાહેબ તો લાખ નહીં, એ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. કારણ કે કાહે કણ નો નીપજે ખર કે કાણ ન હોય, જાણપણું જગ દોયલું ધન તો કાલા નહીં હોય. ધન દોલત પૈસાનું સાહેબ અભિમાન ન કરતા, અભિમાન તો એક જ વાતનું કરજો કે મારી પાસે મા બાપ છે ને મા બાપની સેવા કરું છું. આની સિવાયનો ક્યાંય સાહેબ ધર્મ નથી. અને એથી આગળ વાત કરું સાહેબ તો સંતાનથી સેવા ચાહો, સંતાન સો સેવા કરો, અરે જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જો આ કર્મ પ્રધાન દેશ, અહીંયા તો જેવું કરો એવું ભરો. હું તમે આપણા મા બાપને હેરાન કરીએ તો આપણી પ્રજા આપને હેરાન કરે સાહેબ, એમાં કોઈ મોટી વાત નથી. કારણ કે મહાત્મા તુલસીદાસજીએ રામાયણમાં કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અને જો જસ કરહી તાસુ ફલ ચાખા. જેવું કરો એવું ભરો. એક વૃદ્ધાશ્રમમાં એક બાપના છેલ્લા શ્વાસ સાંભળજો, જેવું કરો એવું ભરો. એક વૃદ્ધાશ્રમની માલિકોર એક વૃદ્ધ બાપાના છેલ્લા શ્વાસ અને છેલ્લા શ્વાસ ઘૂંટતા એ વૃદ્ધ બાપા એ સંચાલકની ઓફિસમાં જઈ અને પોતાના દીકરાના ફોન નંબર દીધા કે આ મારા દીકરાના ફોન નંબર છે, જરીક બોલાવી દો ની. એ વૃદ્ધાશ્રમના સંચાલકે એ વૃદ્ધ બાપાના દીકરાને ફોન કર્યો કે ગમે ત્યાં હોય તાત્કાલિક વૃદ્ધાશ્રમે આવો, તમારા બાપુએ તમને તાત્કાલિક તેડાવ્યા. અને આવ્યો દીકરો, એ 30 લાખની ગાડી લઈ અને વૃદ્ધાશ્રમે આવ્યો. પણ બાપના ખાટલા પાસે બેહી અને દીકરાએ એટલું કીધું, બાપુ કેમ તાત્કાલિક બોલાવ્યો, કેમ તાત્કાલિક તેડાવ્યો? કે દીકરા બે કામ હતા. હે કે બે કામ હતા. એક કામ તો ઈ હતું કે મારા છેલ્લા શ્વાસ અને તારું મોઢું જોવું હતું.
અને બીજું એક નાનું એવું કામ હતું કે શું કે મારા મર્યા પછી આ રૂમની માલિકોરી એક પંખો નાખી દઈશ દીકરા, મારા ગયા પછી આ રૂમની માલિકોર એક પંખો ફિટ કરાવી દઈશ. અને તઈ દીકરાએ કીધું તું બાપુ તમારી દયાથી તમારા આશીર્વાદથી ઘણાય ધંધા હાલે, ઘણાય મશીનો હાલે, ઘણાય ફેક્ટર હાલે, ઘણી દુકાનો હાલે, એક નહીં આખા વૃદ્ધાશ્રમમાં હરેક રૂમની માલિકોર પંખા ફિટ કરાવી દે એટલી મારામાં ત્રેવડ છે. પણ તમારા તો છેલ્લા શ્વાસ, અને છેલ્લે શ્વાસે કેમ પંખો સાંભળો? અને તઈ વૃદ્ધ બાપાએ જવાબ આપ્યો તો કે દીકરા હું મારા માટે નથી કહેતો કે તારા માટે કહું છું. તારા કર્મના પાપે તારા દીકરા જેદી તને અહીંયા મૂકવા આવશે ને બેટા, તેથી તને ગરમી ન થાય ને, એટલે તારા માટે કહું છું. કારણ કે વાયુ ઈ તો ઓગીને આવવાનું છે સાહેબ, બ્રહ્મના બાપને નથી છોડ્યો. આજે વાવેતર કર્યું એ 100% ઉગીને આવવાનું છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કરહી તાસુ ફલ ચાખા. સાહેબ બ્રહ્મના બાપને નથી છોડ્યો. રામ એટલે ખુદ બ્રહ્મ પોતાનો અંગૂઠો એક પથ્થરને અડાડે, અને અહલ્યા નામની બાઈ ઉત્પન્ન કરી શકતો હોય ઈનો ઈ બ્રહ્મ પોતાના બાપને 14 વર્ષ ના આપી શકે. સાહેબ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસ કરહી તાસુ ફલ ચાખા. એટલા માટે કહું છું અહીંયા તો જેવું કરો એવું ભરો સાહેબ, જેવું કરો એવું ભરો સાહેબ. એટલે મા બાપની સેવા કરજો. આની સિવાયનો જગતના પટમાંથી સાહેબ ક્યાંય ધર્મ નથી. એક ગુરુએ એના શિષ્યને ગધેડો દીધો.